પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિડીયો નંબર 3નો અભ્યાસ કરીશું. વિડીયો નંબર 3માં જોઈએ આપણે 14.4 વિશે વાત કરીએ કે પ્રવૃત્તિ 14.3 માટે આપણે વાપરેલો પરિપથ ફરીથી બનાવો. આપણે 14.3 માટે જે વાપરેલો પરિપથ છે ને એ ફરીથી બનાવવાનું કહે છે. જો કે તેમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો. એમાં વિદ્યુત કોષને સ્થાને શું કરવાનું છે તો કહેવાનું 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવવાની છે. વળી નિક્રોમ તારના સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાંતળો બાંધો. નિક્રોમ તારની સ્થાને શું બાંધવાનું છે તો કહેવાનું સ્ટીલ વૂલનો પાતળો તાંતળો બાંધવાનો છે. તો એના નીચે હું અંડરલાઇન કરું છું કે સ્ટીલ વૂલનો પાતળો તાંતળો બાંધો, એ યાદ રાખવાનું છે. સ્ટીલ વૂલનો ઉપયોગ વાસણોને સાફ કરવા માટે છે. સ્ટીલ વૂલનો ઉપયોગ શું કરીએ છીએ આપણે તો કહેવાનું વાસણ સાફ કરવા, જે સામાન્ય રીતે કરિયાણાની દુકાનમાંથી જ મળે. આ વસ્તુ લેવી હોય તો કઈ જગ્યાએ મળે તો કહેવાનું કરિયાણાની દુકાનમાંથી મળશે. જો ઓરડામાં કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. ઓરડાની અંદર તમે કોઈ કામ કરતા હોય તો એ દરમિયાન આ પંખો ચાલુ હોય તો એને બંધ કરી દેવાનો. હવે વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેવડાવવાનો છે. વિદ્યુત પરિપથની અંદર થોડો સમય શું કરવાનું તો કહેવાનું વિદ્યુત પ્રવાહને વહેવડાવો. સ્ટીલ વૂલના તાંતણાનું ધ્યાનથી નિરીક્ષણ કરવાનું છે. સ્ટીલ વૂલનો જે તાંતણો છે એનું ધ્યાનથી આપણે નિરીક્ષણ કરીશું. શું થયું તેની નોંધ કરવાની છે. શું સ્ટીલ વૂલનો તાંતણો પીંગળી ગયો કે તૂટી ગયો? સ્ટીલ વૂલનો તાંતણો જે હતો એ પીંગળી ગયો છે કે તૂટી ગયો છે? ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતાં તરત જ પીંગળીને તૂટી જાય છે. ખાસ પ્રકારની ધાતુમાંથી શું કરવામાં આવે છે તો કહેવાનું એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટા વિદ્યુત પ્રવાહ પસાર થતાં શું થાય છે તો કહેવાનું તૂટી જાય છે. આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવામાં વપરાય છે. આ તાર ક્યાં વપરાય છે તો લખવાનું છે વિદ્યુતના ફ્યુઝ બનાવવામાં વપરાય છે. કઈ જગ્યાએ વપરાય છે તો કહેવાનું વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. બધા જ બિલ્ડિંગોમાં બધા જ વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ ગોઠવાયેલા જ હોય છે. બધા મોટા મોટા જે બિલ્ડિંગો છે એની અંદર વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ ગોઠવેલા હોય છે, ફ્યુઝ ગોઠવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને અહીંયા જુઓ વિદ્યુતના ઉપકરણમાં વપરાતો ફ્યુઝ છે. વિદ્યુતના પ્રવાહમાં વપરાતો શું છે કહેવાનું ફ્યુઝ. વિદ્યુતના ઉપકરણોમાં વપરાતો ફ્યુઝ છે. પરિપથમાં સલામતીપૂર્વક વહેવા માટેની મહત્તમ મર્યાદા હોય છે. પરિપથમાં શું છે તો કહેવાનું સલામતીપૂર્વક વહેવા માટેની મહત્તમ મર્યાદા હોય છે. જો અકસ્માતે સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળગવા પણ લાગે છે. જો એકદમ વિદ્યુત પ્રવાહ વધી જાય તો એ તાર શું થાય છે સળગવા માંડે છે. જો વિદ્યુત અહીંયા લખ્યું છે સાવચેતીમાં કે વિદ્યુતની મેઇન લાઇનમાં રહેલા ફ્યુઝને જાતે તપાસવા માટે પ્રયત્ન કરવો નહીં. ફ્યુઝની જે મેઇન લાઇન હોય ને એની અંદર કોઈ દિવસ આપણે જાતે પ્રયત્ન કરવાનો નહીં તપાસવા માટે કે કેમ બંધ થઈ ગઈ છે લાઇટ, કે જોવાનું પણ નહીં. એમાં તમે વિદ્યુતના સાધનોને રિપેર કરતી દુકાનમાં જઈને બળી ગયેલા ફ્યુઝ તથા નવા ફ્યુઝની સરખામણી કરો તે જ યોગ્ય છે. તમે કોઈ દુકાને જાઓ કે જે વિદ્યુતના સાધનો વેચતો હોય એ દુકાને જઈએ તો ત્યાં રિપેરિંગ કરતી દુકાનની અંદર તમે જાઓ ત્યાં કેટલાક બળી ગયેલા ફ્યુઝ પણ જોવા મળશે, નવા ફ્યુઝ પણ જોવા મળશે. એની તમે સરખામણી કરશો તો તમને ખ્યાલ આવશે કે બંનેમાં શું તફાવત છે. પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો તે ઉડી જાય. પરિપથમાં યોગ્ય પ્રમાણે જો ફ્યુઝ આપણે લગાવીએ તો ઉડી જાય છે.
અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે અને પછી વિદ્યુત પ્રવાહ જે આવતો હોય છે એને શું થાય છે, બંધ કરી દે છે, કારણ કે ફ્યુઝ ઉડી ગયો છે. ફ્યુઝ ઉડી જાય એટલે ફ્યુઝમાં જે તાર હોય છે બળી જાય છે અને વિદ્યુતનો જે તાર બળી ગયો હોય એના કારણે જે વિદ્યુત પ્રવાહ આવતો અટકી જાય છે, એટલે કે બંધ થતો જોવા મળે છે. આથી ફ્યુઝ એ એવી સલામત રચના છે કે જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને અટકાવે છે. આથી ફ્યુઝ શું છે તો કહેવાની એવી સલામત રચના છે કે જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને શું કરે છે, અટકાવે છે. ફ્યુઝ જો પાતળો બાંધેલો હોય આપણે યોગ્ય પ્રમાણમાં તો એ નુકસાન થતું અટકાવે છે, એટલે એ યોગ્ય છે. અહીંયા મિની એચ સર્કિટ બ્રેક બતાવી છે આપણને. તો અહીંયા શું કહે છે, હાલના વખતમાં ફ્યુઝના સ્થાને મિનિએચર સર્કિટ બ્રેક MCBSનો વપરાશ વધવા લાગ્યો છે. MCB જે સ્વિચ આવે છે અત્યારે લગભગ 1600થી માંડીને 2000 સુધીની સ્વિચો આવતી હોય છે. આ ખાસ પ્રકારની સ્વિચ એટલે કે વિદ્યુત કળ છે જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ એકદમ વધી જાય તો આ મેઇન સ્વિચ જે બનાવી છે આપણે MCB સ્વિચ એ ઓટોમેટિક બંધ થઈ જાય છે, એટલે ઓફ થઈ જાય છે. તમે તેને ચાલુ ઓન કરો ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. પછી આપણે ઓન કરવાની છે, ઓન એટલે ચાલુ કરવાની છે, તો ફરીથી વિદ્યુત પરિપથ શું થાય છે, પૂર્ણ થાય છે. MCB પર પણ ISIની નિશાની જોવી જરૂરી છે. MCB ઘણી વખતે ડુપ્લિકેટ પણ આવતી હોય છે, પણ આપણે સારી કંપનીની ISI માર્કાવાળી નિશાન જોઈ અને પછી જ એ MCB આપણા ઘરમાં નંખાવી જોઈએ અથવા એનો ઉપયોગ કરવો જોઈએ. MCB માર્કા વગરની ISI વગરની હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એટલે માર્કાવાળી જ લેવાની છે આપણે. સાવચેતીમાં જોઈએ, ISI માર્કાવાળા ચોક્કસ ઉપયોગ માટે ખાસ પ્રકારના બનાવેલા યોગ્ય ફ્યુઝનો જ હંમેશા ઉપયોગ કરવો જોઈએ. ISI માર્કાવાળા ફ્યુઝનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. બીજા કોઈ ચાલુ કંપનીના માર્કાવાળાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ફ્યુઝમાં ગમે તે તાર કે ધાતુની પટ્ટીનો ઉપયોગ ક્યારેય પણ કરશો નહીં. ફ્યુઝની અંદર શું ગમે તે તાર હોય અથવા ધાતુની પટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારના ફ્યુઝ વપરાય છે. જુદા જુદા હેતુ માટે શું વપરાય છે તો કહેવાનું જુદા જુદા પ્રકારના ફ્યુઝ વપરાય છે. આકૃતિ 14.14 આપણા ઘરમાં વપરાતા ફ્યુઝને દર્શાવે છે. આકૃતિ 14.14માં શું કરે છે તો કે આપણા ઘરમાં વપરાતો ફ્યુઝ દર્શાવેલો છે. આકૃતિ 14.14માં દર્શાવેલ ફ્યુઝ વિદ્યુત ઉપકરણમાં વપરાય છે. 14.14માં દર્શાવેલો ફ્યુઝ ક્યાં વપરાય છે તો કહેવાનું વિદ્યુત ઉપકરણમાં વપરાય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આપણે જોઈ અને તેને આપણા ફાયદા માટે કેવી રીતે વાપરીએ છીએ તે પણ આપણે શીખ્યા. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર જે છે આપણે જોઈ અને તેને આપણા ફાયદા માટે કેવી રીતે વાપરીએ છીએ તે પણ આપણે શીખ્યા. વિદ્યુત પ્રવાહની બીજી કોઈ અસર હોય છે ખરી? આ વિદ્યુત પ્રવાહ જે છે એની કોઈ બીજી અસર હોઈ શકે અથવા હોય તો ખરી એમ પૂછે છે, આપણને પ્રશ્ન કરે છે. હવે આપણે 14.3ની અંદર જોઈએ કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે વાત કરીએ. આપણે અહીંયા જો આપણને એક હોકા યંત્રની સોય પર વિદ્યુત પ્રવાહની અસર બતાવી છે. હોકા યંત્રની સોય પર શું કર્યું છે તો કહેવાનું વિદ્યુત પ્રવાહની અસર દર્શાવેલી જોવા મળે છે. લો હવે તેની ઉપર વિદ્યુતના તારના થોડા આંટા મારીને તારને લપેટો. હવે શું કરવાનું છે કે એની ઉપર વિદ્યુત તારના થોડા આંટા મારવાના છે અને એને લપેટવાનું છે. ખાનાની અંદરના ભાગમાં નાની હોકા યંત્રની ડબ્બી મૂકો. જે અંદર ખાનું છે એના અંદર ભાગમાં શું કરવાનું છે તો કહેવાનું હોકા યંત્રની નાની ડબ્બી મૂકવાની છે. એના નીચે હું અંડરલાઇન કરું છું. કઈ ડબ્બી મૂકવાની છે તો કહેવાનું હોકા યંત્રની ડબ્બી. હવે આકૃતિ 14.17 મુજબ તારના બંને છેડાનું કળ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો. હવે શું કરવાનું
તો કહેવાનું 14.17 મુજબ તારના બંને છેડાનું કળ તથા વિદ્યુત કોષો સાથે જોડાણ કરવાનું છે. હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે? હવે જોઈશું આપણે કે હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરવાની છે. આપણે હોકાયંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે. હોકાયંત્રની સોય જે છે એની નજીક ગજિયો ચુંબક લાવવાનો છે અને જોવાનું છે કે શું થાય છે. હવે હોકાયંત્રની સોયને ધ્યાનથી જોતા કળને ઓન સ્થિતિમાં લાવવાનું છે. હવે હોકાયંત્રની સોયને ધ્યાનથી જોતાં ક્યાં લાવવાનું છે? તો કે ઓન સ્થિતિમાં લાવો. તમે શું જોયું? શું હોકાયંત્રની સોયનું આવર્તન થયું કે હોકાયંત્રની સોયનું આવર્તન થયું? કળને ઓફ સ્થિતિમાં ખસેડો. કળને ક્યાં લઈ જવાનું? હવે ઓફ સ્થિતિમાં. શું હોકાયંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ? હવે હોકાયંત્રની જે સોય હતી તે પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ ખરી? અહીંયા એક વૈજ્ઞાનિક છે, એનું નામ લખ્યું છે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ. એ વ્યક્તિ જે છે એના વિશેની માહિતી અહીં આપી છે આપણને. એનું ચિત્ર છે. એને આ પ્રકારની સંશોધન કર્યું છે. પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો. પ્રયોગનું શું કરવાનું? થોડા સમય સુધી પુનરાવર્તન કરવાનું છે. આ પ્રયોગ શું દર્શાવે છે એ જાણવાનું છે. આપણે જાણીએ છીએ કે હોકાયંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે. હોકાયંત્રની સોય કેવું છે? તો કહેવાનું નાનકડું ચુંબક છે. એના નીચે હું અંડરલાઈન કરું છું. નાનકડું ચુંબક છે હોકાયંત્રની સોય, એ યાદ રાખવાનું છે. જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? તો કહેવાનું ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે છે. જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે તેની સોયનું આવર્તન થાય છે. જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે શું થાય છે? કહેવાનું કે સોયનું આવર્તન થાય છે. એના નીચે હું અંડરલાઈન કરું છું, એ યાદ રાખજો. આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. જ્યારે નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થાય છે? તો કહેવાનું હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. તમે આ બંને અવલોકનોનો પરસ્પર સંબંધ જાણી શકો છો. તમે કે આ બંને અવલોકનોનો શું પરસ્પર સંબંધ જાણી શકો છો? જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આ ચુંબક તરીકે વર્તે છે. જ્યારે તારમાંથી શું પસાર થાય છે? તો કહેવાનું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આ ચુંબક વર્તે છે. આ એવી વાત હતી કે જેની હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકને પણ નવાઈ લાગી હતી. આ એવી વાત હતી કે જેથી હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકને પણ શું થયું? આની નવાઈ લાગી હતી. એ એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે નોંધ્યું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એમને શું નોંધ્યું હતું? તો કહેવાનું જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન પામે છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે શું થાય છે? તો કહેવાનું પ્રત્યેક વખતે, એના નીચે અંડરલાઈન કરું છું, પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે, એ યાદ રાખવાનું છે. આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે શું થાય છે? કહેવાનું તે ચુંબક તરીકે વર્તે છે. જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે એને આપણે શું કહીએ છીએ? તો કહેવાનું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં શું થાય છે? તો કહેવાનું ચુંબક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કહેવાનું વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. શેનો થાય છે? વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે, એ યાદ રાખવાનું છે તમારે. શું તમને આ વધુ આશ્ચર્યજનક લાગ્યું? તો ચાલો આપણે પ્રયત્ન કરી જોઈએ. શું તમને આ આશ્ચર્યજનક લાગ્યું? એનો પ્રયત્ન કરી જોઈએ. તો અહીંયા જોઈએ આપણે વિદ્યુત ચુંબક અહીં આપ્યું છે આપણને. એની અંદર જુઓ તમને
અહીંયા એક સ્ક્રૂ જેવું લગાવેલું છે અને આ રીતે વિદ્યુત કેવી રીતે ચુંબકથી કાર્ય કરે છે એની આકૃતિ આપણને આપી છે, જે આપણે સમજવાની છે. હવે યાદ રાખો કે વિદ્યુત પ્રવાહને થોડીક સેકન્ડ કરતાં વધુ વખત સુધી ચાલુ ન રાખવો. યાદ રાખવાનું છે આપણે કે વિદ્યુત પ્રવાહને થોડી સેકન્ડ કરતાં વધુ વખત ચાલુ રાખવાનો નથી, નહીં તો વિદ્યુત ચુંબક વિદ્યુત કોષોને ઝડપથી નબળો પાડી દે છે. નહીં તો શું થશે? વિદ્યુત ચુંબક શું કરશે? કહેવાનું વિદ્યુત કોષોને ઝડપથી નબળો પાડી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો નંબર 3 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જો આ વિડીયો તમારે જોવાનો છે, આ વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, કોમેન્ટ પણ કરી શકો છો. પ્રણામ.